રહેવાનું જાવ એમ નહીં, સતુ ભુવા બહુ રાવણ હોય ને તો પછી બીજા ટોપિક માં રહેવા દે. એ રાવણ ની બાવન ની તું હમણાં કોલ રેકોર્ડિંગ કરીને મોકલીશ, મૂકીશ યુટ્યુબમાં. બાકી સાંભળ, ગમે તે દી તને સતુ ભુવા અટકે એ વાત ફાઇનલ છે. 2 જોટા નાગણી મન ફાવે એવું બોલી જવાનું હે? 2 ડબલ જોટો નાગણી નીકળશે ને 8 વાગ્યા સુધી બેહો ને તમે 10 વાગ્યા સુધી બેહો. બિચારા પબ્લિક ને હેરાન શું કામ કરો છો? તમારાથી પડે એમ નથી, તમારાથી કઈ થાય એમ નથી, તો પછી આવી બધી વાહિયાત વાત કરવાની જ ન. એટલે આ ભાઈઓ જે વાત કરે છે ત્યારે કે અડી જવું છે, દીપક સોડાસમાને અડી જવું છે, આને અડી જવું, તેને અડી જવું છે. એટલે અડી જવામાં બહુ સારું નથી. આપણે કોઈને અડવા જઈએ ને તો એ હામાં અડી જાય, બરાબર. અને તમારા જે સેવકો હોય ને એને કહું છું કે એકલા નહીં આવતા, સતુભાઈને લઈને આવજો, બરાબર. સતુભાઈને લઈને આવજો. સેવકો બહુ ફાકા ફોજદારી કરો છો હે. અમે તો ગમે ત્યાં અડીએ. એટલે અડવાનું ન હોય. તમારી પાસે ધર્મ છે, ધર્મને છૂટું મૂકો ને. ધર્મ વગરની જે વાતો કરો છો, અધર્મીની જેમ વાતો કરો છો, તમે ધર્મની વાત કરો. ધર્મને તમે ભૂલી ગયા છો અને પોતાનું અત્યારે જે તમે ગુંડા હતા એ ગુંડા બાર અંદરથી નીકળ્યા છો. તમને છોડવામાં આવશે નહીં, એ કોઈને છોડીશ નહીં, બરાબર. તમારી જેવા જેટલા આ નગટા ભુવાઓ છે ને, જે ધર્મનું કામ મૂકી અને અધર્મનું કામ કરે છે, રૂપિયા ખંખેરવાનું કામ કરે છે, એને મૂકવાનો થતા નથી. ડરવાનું કોઈથી થતું નથી, બરાબર. જિંદગીમાં મરવાનું એકવાર છે, બરાબર. તો મારીને ન મરી, એક બેને લઈને જઈએ ને તો ખબર પડે સમાજમાં, તોય ખબર પડે કે નહીં દેવી પૂજક હતો, ટક્કરનો ભટકાણો હતો, બરાબર. ડરવાનું કોઈથી આવતું નથી. અને જેને ફાંકા પાડવા હોય ને આવી જાવ. અત્યારે નામ ન આવડતું હોય તો શંકુ બાપુ કાઠી તમે તો ઓળખતા જ હોય. એટલામાં સોમકુ બાપુ કાઠીના અત્યારે તબેલે છે. કાલે એની ફાર્મ હાઉસમાં હતો. આજે હું રાજકોટનું કામ પતાવીને હમણાં પાછો આવ્યો છું, બરાબર. અને જોઈએ આપણે તો બને એટલો વિડીયોને શેર કરો મિત્રો. જે આ સતુ ભુવાના સાગરીતો છે અને અડી જવું એટલે તમને કોઈક અડી જાય ને તો પાછા સંડાસ નીકળી જાય પાછા. તમને ન ખબર હોય પાછી. આ થોડા ઓલા બિચારા જયરાજસિંહ છે, જયરાજસિંહ એકલાને મારીને આવ્યા, નિયત ખાને મારીને આવ્યા. તો આ તમારી જેવા તો નથી કઈ નિયત થાને મારે એવા હે. તમે બહુ સુરવીર. હું એના તબેલે છું ભાઈ. આવી જાઓ, જેને પણ ખુજલી થતી હોય આવી જાઓ, બરાબર. હવે કાલે તમે એમ કહેતા હતા કે દીપક સોડાસમાના સાવરકુંડલા અડી જવું, નાયા અડી જવું. એટલે એ મારું ગામ છે અને આ તો સારું છે, કોર્ટે મને મંજૂરી આપી દીધી છે અને તારીખ લઈ લીધી છે, વાંધો નથી. પણ ન્યા મારો દેવી પૂજક સમાજ એટલો ભેગો થાત ને, તમારે નીચેથી ટટ્ટી વહી જાત, ટટ્ટી. દેવી પૂજકને ઓછા નહીં આગતા. મારો દેવી પૂજક સમાજ, આ દલિત સમાજ, મારો ઠાકોર સમાજ, ભરવાડ સમાજ. આજે અમારા દેવી પૂજકના જે વાઘરી થવા ત્યાં આવ્યા હતા. આજે જે સાગર મારો ભાણિયો છે જુનાગઢ, અને એને 15-20 જણાને જે ફોન કરાવતો હતો, તો હવે ભણવાના પેટના હવે ફોન કરાય. હવે એ સાગરને ફોન કરાય. કેમ હવે તારા ફોન કરતા નથી? તારો ફોન બંધ કેમ આવે છે? તું કેમ બ્લોકમાં નાખી દેશો હે? એટલે તો ગમે તે હોય, તમારામાં પૂગવાની તેવડ નથી, એટલે સતુ ભુવાને હોપી ગયો એમ. એટલે લોકામીન પરાજી કરતા બંધ થઈ જાઓ અને તમે આમે નહીં પહોંચો ને આમે નહીં પહોંચો. એ કોઈ વાતે તમે પહોંચશો નહીં, બરાબર. એટલે જે અત્યારે સાગર ચૌહાણને તમે ફોન કરતા હતા અને સાગર ચૌહાણને ફોન કરી અને બીજાથી ફોન કરાવતા હતા, આ સતુ ભુવાના સાગરીતોથી ફોન કરાવતા હતા. તો બધાય છે ને ભાઈ, બધાય તમારી જેવા ન હોય, ઘરખોદિયાના પેટ ના હો. તમારાથી તો કઈ થાય એમ નથી ને. અમે એની જેટલી જે કરે છે એવું કરતા નથી. અને સતુ ભુવાને કહેવાનું કે સતુ ભુવા હજી કાલ સુધીનો ટાઈમ છે. જ્યારે પણ ટાઈમ મળે, આ સવાર સુધીમાં તમને જ્યારે પણ ટાઈમ મળે તો આ સોમકુ બાપુ કાઠીના ઘરે બી આવો, સોરી એના તબેલે આવો, તબેલે મળી લઈએ આપણે. તમારા ગમે એટલા ગુંડા લાવો અને ગમે એટલા તમારા ભક્તો લાવો, સંતો લાવો, જે તમે અત્યારે ટુકડી તૈયાર કરી છે અને તમારા જે લોકો પાસેથી જે ઉઘરાણા કર્યા છે, લોકો પાસેથી જેટલા ઉઘરાણા કરી અને જે અત્યારે તમે જે તમારા પાળ્યા છે કૂતરાઓ, એ કૂતરાને કહેવાનું કે આવી જાઓ હવે, બરાબર. પછી કાલે સવારે ટાઈમ આવે ન આવે
અમિત માસી, સાચી વાત છે ભાઈ. તો બને એટલો વિડીયો શેર કરી દીજો.